તમે શું તમે કકડાટ, ટીવીમાં કકડાટ આવે, મારઝૂડ આવે, સમજ્યા? હવાના પોરમાં પેપર લઈને બેસી જાઓ તમે અને પહેલા જ પાનામાં લખ્યું હોય કે એક્સિડન્ટ થયો, આ મરી નાખ્યા અને 4-5 ઉડાડી દીધા અને લૂંટી લીધું. હવે કેવો આખો દિવસ જાય તમારો? કહો કેવો જાય? એવું ટીવીમાં જોઈને તમે હોઈ જાઓ એટલે હવા કાંઈ કકડાટ ચાલુ થાય. તમે કોઈ સમરણ કરી સૂઈ જાઓ, શાંત સૂઈ જાઓ, થોડું જળ પીને સૂઈ જાઓ. કદાચ તમારી આ તો બીજી ચંદ્ર નાડી જો ના ચાલતી હોય, કદાચ બહાર નીકળ્યા સૂક્ષ્મણા ચાલે છે તો બરફનો ગામડો ખાઈ લેવો, થોડુંક પાણી પીને બેસી જવું શાંતિથી. એના માટે આ નતર પાછા આવીને પાણી પીતા હતા. આ બધું સંતોએ શોધેલું છે, પણ તમે એક કર્યું બીજા કરો છો. ગ્રંથિઓ તોડી નાખો, વેમ કાઢી નાખો. એને કર્યું એમ નથી કરવાનું, એને કીધું એમ કરવાનું છે તો કંઈક કશું વાંચે તો કલ્યાણ નથી. આ કલ્યાણ એમ થાય એવું નથી ને તો મહિને તમે આવો છો. અહીંયા આવો કોઈ યાત્રા કરવાની ઈચ્છા થઈ જાય કે 4 ધામની યાત્રા કરીને અહીં તમને 68 તીર્થની યાત્રા કરી નાખું તોય બાબુ કે 4 ધામની યાત્રા કરી કે ચોટીલા જીવો બાબુ કે ચુંદડી ચડાયા તારી ઈચ્છા. અમારે કેવી ના અમને ખબર છે કે એ ભૂમિકા આગળ વધી નથી. કોઈ અહીંયા જી આવવાનું, કોઈ અહીંયા, બસ આખી જિંદગી હવે ઘડીએ વડીએ ગાવાનું. ભટકેલા મનને બાવાજી ભૂલો રે સુધારજો. ઘડીએ વડીએ સમજણના સોટાય મને દેજો સદગુરુજી અમને ચરણોમાં લેજો. ઘડીએ વડીએ તેના સોટા મારવાના. એક વખત ટકોર મારે તાજો પૂર્ણ થઈ જાય, વિષય પૂર્ણ થઈ જાય. એટલે સતી ભજનો લખ્યા ને એ બધા 52 ભજનો આસન સ્વર જ્ઞાનના ભજનો છે. બધા સ્વર જ્ઞાનના 52 ભજનો સ્વર જ્ઞાન ઉપર એને ટાંક મારીશ. બધે એને વચન કીધું, વચન વિવેકી જે નર ને નારી પાનબાઈ બ્રહ્માદિક લાગે ને પાય રે. તમને એમ લાગ્યું કે નર ને નારી ના, વચન આ શ્વાસ આપી દીધું. આ વચન વિવેકી જે નર અને નારી પાનબાઈ. આ નાડી છે ને, હે આને 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 શિલિંગ કીધું, આને પુલિંગ કીધું, આને શિલિંગ કીધું. આ પુરુષ તત્વ છે, આ સ્ત્રી તત્વ છે. આ નર છે, આ નારી છે. એટલે ભજનમાં આગળ કીધું કે પહેલા જુગમાં રાણી તું હતી પિંગળાને અમે રે ભરથરી રાજા રામના હોજી રે અમે રે ભરથરી રાજા રામના. તમે કેવું પૂછશું કે પેલો ભરથરી ભગવાનના નામ ઓ પિંડ બ્રહ્માંડની વાતો કરીશ. આ પૂછો કોઈ સંતો મહાપુરુષોને સાનિધ્ય મેળવો. પહેલા યુગમાં જન્મ લીધો ને ત્યાં પેલું શું આવ્યું? શ્વાસા. શું આવ્યું? પહેલા યુગમાં રાણી આઈનેલા પિંગળા કીધું તું હતી પિંગળા ને ચંદ્રનાળી અમે રે ભરથરી કાયાનો અભિમાન અમે રે ભરથરી. તારા મને ખબર નહોતી કે આ શ્વાસાને લઈને કાયા છે, પણ કાયાનું અભિમાન આવી ગયું કે હું વેપારી છું, હું બંગલાવાળો છું, હું આટલી મોટી નોકરી પર પદ ઉપર જતો રહ્યો, હવે મારે કોઈની પરવા નથી. અભિમાન આવ્યું. અમે રે ભરથરી રાજા રામના હોજી રે અમે રે ભરથરી રાજા રામ. આ રામ એટલે શું છે? રણુકાર પર જણુકાર અને જણુકાર પર જ્યોતિ. જ્યોતિમાં અભયસો ને સંતો મોતી લીના મોતી આની વાત કરે છે. આ રામ કીધો છે. રામ કોઈ બીજો નથી. અંદર જાય ર અને બહાર નીકળે મ અને સૂક્ષ્મના કાનો એ ચાલે ને એને રામ કીધો છે. પણ વાતો એ વડા થશે. પણ તો આવું નથી કોઈ.
શેકા શેકા રહું છું. પછી કે બધું જાણું છું, મારા લીધે બધું થયું, પણ તારા લીધે નથી થયું. તું સંતોના કોઈ સાનિધ્યમાં રહેશ ને એટલે થાય છે, અને જિંદગીમાં કોઈ દી ન થાય. સંતોના સાનિધ્યમાં તું રહેશે એટલે તારાથી બોલે એટલે થાય છે. ત્યાં આવા કવચમાં શું, આ ભામંડળમાં શું એટલે થાય છે, ને કોઈ દી ન થાય. આ ચાર યુગ બતાયા, એનું વર્ણન કરવા દઉં તો આખો દિવસ ચાલે. છેલ્લે કીધું ચાર ચાર યુગનો રાણી સહવાસ સેવોને તોય દોહાલી મોરી સાથ રાણી પિંગલા. પેલા શું જતું રહે? પેલા શું જાય? આકાશ તત્વ. ડોક્ટર શું જોવે? શું જોવે? આંખ જોવે, તમારી જોવે ને. બાપ દાદાની કોઈ જે કોઈ મરી ગયું પેલા આંખ જોશે કે ભાઈ આમાં આત્મા નથી. પછી નાડી જોવે કે આમાં પ્રાણ નથી. એટલે आदम को खुदा मत कहो, आदम ने खुदा नहीं, लेकिन खुदा के नूर से आदम जुदा नहीं. ગર્ભમાં બાળકનું બંધારણ કેવી રીતે થાય? જ્યારે માતા પિતાનો સંયોગ થાય, અને સંયોગમાં જ્યારે રજવીર્યનું અંદર પ્રાગટ્ય થાય તો પહેલા આકાશ તત્વ આવે, પછી વાયુ તત્વ આવે, પછી અગ્નિ તત્વ આવે, પછી જળ તત્વ આવે, અને છેલ્લું બંધારણ પૃથ્વી તત્વનું થાય. ત્યારે બાળકનું બંધારણ થાય, પ્રગટ થાય. બધું અદ્ભુત જ્ઞાન, દિવ્ય જ્ઞાન છે. જ્યાં સુધી બંધારણ પાકો નહીં થાય, જ્યાં સુધી બંધારણ સાચું નહીં થાય, ત્યાં સુધી જીવનમાં હાલત બની રહેશે. પ્રાણ ઉપર સતત ધ્યાન. હજુ છેલ્લે તમને કહી દઉં કે પ્રાણ ઉપર સતત ધ્યાન આપો. જ્યારે ધ્યાનમાં બેસો ત્યારે પ્રાણને રોકી રાખો. જેટલા પ્રાણ રોકશો એટલું ભજન બળ વધશે, એટલું ધ્યાન વધશે, એટલા તમે શિથિલ થશો, એટલા તમારા વિચારો નાબૂદ થશે, એટલા આવરણો તમારા હટી જશે. તમને મારું મારું કરતો આવ્યો છે તો મારી નહીં શકે.